પડી પરી પેલા બેઠી હા પરીને ખવડાવી દીધું એટલે હજી દૂધ તો બાકી હોય પણ બિસ્કિટને ખવડાવી લાય સાસલીથી વિસાળી નથી નહીં મસ્ત વહેલા વહેલા રોધી દઈએ તાપનું નહીં મમ્મી કઢી અને રોટલી હા ટિફિન લઈ જવાનું તાર ઘરનું જ સારું બહારનું ખાઈને મોઢા પડી એના કરતાં ઘરનું તાજું સારું તો ના જ્યાં નહીં ના તમને બની જશે પેલો ડબ્બો હોય છે ને તૈયાર જ છે માતરે તો લઈ લો પછી પરીને ખવડાવ નાસ્તો તૈયાર થઈ ગયો નાસ્તો કરી લઈએ બહુ નાસ્તો કરો તો પરીને ખવડાવી દઈએ પહેલાં રંધાઈ તો ચી પહેલાં પરીને ખવડાવી દઉં પછી ખાઈ ગઈ બસ તો પરીને ખાવાનું મિલ જાય તો બહાર હતી ઘરમાં બોલાય એ ખાઈને લેડો આપણે નાસ્તો કરી લઈએ શાક રોટલી કેરી નાસ્તો કરીને હવે ગામમાં જઈએ ગાઈસ આ અંદર નાસ્તો કરવા દેખાતું નહીં પણ અંધારું હોય ને એટલે રાજેશને પુષ્પાન પરીએ વાત જોઈએ મહાદેવે આવીએ ગાઈસ દર્શન કરી દઉં ઘેર જઈએ જો ભાઈબંધ આયસ પરીના કેવું ભર્યો એ રહ્યો બોલ્યા વગર વિડીયો લેવો જો કે રે બી હોય પાછળ પરીને બોલ આ ઓન બોલાય કા યાર આગળ જાઉં પણ જાય એકતા નહીં ગો પરી ગો ગો જાય એકતા જ નહીં આગળ વ્યૂ આવ્યું જા અરે આવું ને એટલે આવું આ જોઈ ચો ભરે જોક ના જો માગવા જઈએ તો પાછી પણ આ તો આપણા ઉપર ખબર બે જાય એક વખત બે જરા ખબર હોય ના મને તો બીક લાગે પેલું પૂરીઓ ખાય પૂરીઓ છો ખોઈ બેટ પૂરીઓ ખાય ખા પરી હેડ પોચને 20 થઈ ને પરી હોય બેઠી હા ફોટો લાઈટ ચાલુ કરી મમ્મી એકણ વાળો અમે આવીએ ગામમાં જઈને અરે જોઈ રહ્યા શીખ પાછો હો
5:20. લ્યો આપણા મોરી નીકળી જઈ રહ્યા. 6:30 થયા પરી ગઈ બેઠી આવ પુલ ઉપર વદરા આયા પણ દેખાતા નહીં પણ આયા વદરા પરી ગઈ બેઠો એને જોઈને જ બેસી રહ્યો અને મમ્મી લહણ ફૂલ એનું શાક બનાવવાનું હા રે હું કંઈ નહીં ખાવ તો મગનું શાક તો ખમણ બનાવશું પલાળી મેલી 15 મિનિટ પલાળ પણ મેળ દેવાનું અમે કહી દો લોટે બધ દીધો હવે કરીએ હજી 6:30 થયા હજી તો કાલ 9 વાગે 9 9:30 ખાતું તો કંઈક ખમણનું પલાળીને મેલ્યું હા થોડું જ પલાળ્યું આખું પેકેટ લાવી હતી થોડું જ પલાળ્યું મસાલો પેક લોટ બોતીને મેલ્યું શાંતિ શાંતિ રહેતી મગ કઈ પશુ મેલું મગ બફાઈ જાય ને પશુ હવ બફાઈ હું જોતી આવું ગઈશ મગ મેળા જોઈએ કેટલા ચડી જાય મમ્મી મસ્તન ચડી જાય ઉતાર દઉં ગઈશ તો મમ્મી સમારું શાક ડુંગળી ટોમેટું નાખવાનું ડુંગળી ટોમેટું મરચો કોથમીર હવ ચાલે મગનું શાક તો મને જબર ભાવે મને બહુ ભાવે ભાવે જબર ભાવે મને સારું ભાવે મગ ઓ અન જ નહીં ભાવે મેં ખાધો રાતે પલાળ દઈએ ને ચાલે પેલા સંજો ખાતો હવે શીખા નહીં ભાવતા પેટમાં ખરાબ થઈ જાય ને હા એટલે કે પેલા તો સવારે સીઝન મગ ખાતો બધું એમ તો હાલે શીરણ મગાલે ને તો ખોય પા પણ એકલા મગ તો નહીં ખાતા શાક જવું તો પડશે બધા તાપને એવું થાય તાપનું જેવું થાય આમ તો કશું નથી ખાવાનું ટકતું નહીં તાર નહીં આખો દહીં બાટલો ચડાય તાણે શાંતિથી થોડો માર તો ચો વધારે હોય એટલું બધું નહીં એ તો પોણી એ નહોતું ટકતું તો તારે જોઈ જો ખાઈ જોઈએ તારે આપણે બે જઈએ હા સંજોગ નોકરી જાય તો આપણે બે જઈશું હા ચાલો અમે પપ્પાને કાલ જવાનું ઊંઝા કાલ તો ગુરુવાર તા પપ્પા પેલું મામલતદારમાં પેલું કોમ નહીં આપણો એટલે જવાના હતી મેળ આવશે જોઈએ મટી જાય તો બહુ કા જવું હું બસ ને જાનું હવારે ને આજો હા ટ્યુશન જો આવું મોડ આવશે 7 વાગે આમ સારું આખા દાડે ને આસો અને હવે ટ્યુશન ના હવ આખા દાડે પેલા ગોલું કોઈ ખબર જેલમાંથી છૂટ્યા કોઈ આવું ઓહો સીમાંગાજી કહો તો રોજ જેલમાં જ જવાનું કોઈ તમે હોદના 5 વાગે આવશે સારું પણ ને એનો જતો રહે ને ફટલાઈન 16 તારીખે આજ પહેલી થઈ 15 દાડા આહાડી બીજને કે જલ્દી વરસાદ આવે તો સારું તો અત્યાર વખત આવી ગયો તો ખબર હા હું તો પણ ચૂડેલું એટલી બધી દેખાણી નહીં હજી તો પણ હવે તા પટ્ટી ભરાઈ દીધી ને એટલે વધુ નહીં પટ્ટી લાવી દીધી આજ તો રાતે પેલું બધું ખરાબું પડતું એના કરતાં હું પટ્ટી લઈ જાતી આવી હતી ને તે 2 લાવી દીધી એક પેલી તૂટી જાય તારી ભરાવા થાય બીજી ના લીધે પેલી બારી ખુલ્લી પડી ને નાખી દીધી તાને તાણ ધાબા ઉપર જ અંદર ચેવું પડી બહાર તો કમ્પ્લીટ પણ અંદર થોડું સાફ કરવાનું વાળી ને વધનો કોકમ કોકડે એ રહ્યો નહીં ખોખા હાલ દેવા હું કરવા વાળો આવે તાર દેવાનું શું કરો આજ તો ન્યૂ મેમ્બર આવી ગયા ઘેર આવી ગયા ઘેર હું ગયા છી થોડા દાળ થાય પછી જ હા પછી જઈ આવજો તમે પછી અમે તો જઈશું હા બધા દાળ થાય હા ગઈ તો પરી આવી જાઓ બહારથી
ઠેઠ બહારથી ટોમેટા મેં કાંઈ તે ઘરમાં આવ્યો કે હળો હાલ સમારી ટોમેટો તમારા હાથ હું કહો પાછી બે છે વચ્ચે વચ્ચે અમને ખવડાવી આપણે ખીચડી વંગારી એટલે નહીં ખવડાવું વધારે પછી ખાતા નહીં તમે લેડો હા હા હેડો હેડ આલુ ખાવું આ હેડો હેડો લે હેડ હેડ લેડ આલુ હેડ લેડ આવ ઓમાય ઓમાય આલુ યા ખાવો ટોમેટો જ ખાવશે ટોમેટો કોઈ બોલીશું નહીં ને તો એ લાવ હેડો હા ખાઈ લો પછી અત્યારે ખાવાનું વાલે ને પણ રાતે નહીં ખાતી રાતે ના ખાય એટલે થોડા એકાદું ચાલે લાવ હાઈ ફાઈ કરો અડખી હાલ અડખી તાળી આ સવારે તો નેટ ખોય ઊંઘમાં હોય ને એટલે તો રાતે દાખલા બહાર આવતી રહે અમે આવીએ ને એટલી વખત એરી બહાર આવો બે જ આવવા નહીં હો પટી જઈએ આવી બે પપ્પા પટી જ હાથ ના ચાકથી આવે ખાવા ને એટલે હું હાથ ધોઈ આવું ગઈશ તો 7:10 થઈ ગયા ને મમ્મી હવે 12 રોટલીઓ બનાવો પપ્પા પરીને લઈને પેલી બાદ છે હું તો વળી હોય ખોળું પરીને હું પરી ચો જઈ નથી બસતી એ બાજુ ઘરમાં જોઈએ હવે જોયું ગઈશ તો એક પછી પિયા પણ શાક વંગારો ખમણ બાફા મેલ્યું કમ્પ્લીટ વંગા દીધું શાક તો વંગા દીધું ખમણ થાય 15 મિનિટ બફા દેવાનું હોય પછી તૈયાર વાર ના થાય તૈયાર નહોતું ને બધું પેકિંગ એટલે પરી તો અહીંથી દેખાતો ને ગઈશ તો આવું ફરી ખાઈ રહેવાય કહ્યું કે તમે લો ને હું લઉં તમે લો ને હું લઉં વિડીયો હાલતો નહીં ફોન અરે જાઓ ઉપડાડો ખા જવાનું હોય તો મારે તો નહીં આવું રાતે તો નહીં ગમતો ઘેર લાવજી નાખો તમે તો ખાઈશું ઘેરથી બેણી લઈ જાય ને લઈ જવાય એવું કોઈ ના હોય અમુક વસ્તી લાવો શરમ નું કર પરી તો ગાઈસ હવે બેહી વાયરો મસ્ત મન તે હોય આનું કરી બરફ ખાવા ગયા હતા તે ન તો આવું વાતાવરણ હન તે મેં તો વળી કીધું કે બરફ લઈને આવશે તો પેટ ઠંડુ થાય હે હદ નહીં બરફ ગમાય છો એ નહીં મને નવી લાગે ગમાય નહીં વાયરો ખાઈ લે વાયરો જ ખાવો પડશે કે તને તા જેવું વાતાવરણ મસ્ત ઈ કહું હોય ચાલે હજી લેબુ શરબત બની જાય ના મકઈ બાફી હવ મકઈ ખાઈ લઈશું હવ ચાલે ફરી જો તો 10 વાગ્યા ને હવે અમે મકઈ બાફી હતી હોદના તેરે લાવીને હવે ખાઈએ પરીને ટોમેટો મેલ્યો ખાવા એ જોઈ રહ્યો ખાઈ લે પરી કમ પરી કમ જોઈ રહી હ ખાઈ લે હેડ જા ખાઈ લેડો આપણે મકઈ ખાઈ લઈએ પાઉં ઊંઘી જઈએ તો 10 તીર થઈ હા હું તો ઊંઘી જ જઈ પરી એ હોય બેઠી એને ખાવાનું મેળ દીધું
અને આ બાજુ પોણીએ મેં ગાઈસ તો હવે ઊંઘી છીએ. ગુડ નાઇટ. બહાર જતા રહે ગાઈસ. તો હવે મળીએ અમારા બીજા વિલોગમાં. ગુડ નાઇટ.